હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર 3-4 દિવસ મિડકેપ અને સ્મોલ ખૂબ ઘટ્યું અને કાલે સારી કંપનીઓમાં જોરદાર ખરીદી આવી. પરંતુ બજારથી ગભરાવાની જરૂર નથી. તમારા જે પોર્ટફોલિયોમાં શેરો છે એ પણ ખૂબ ઘટ્યા છે. પરંતુ હવે વાત કરવાની છે કે માર્કેટમાં કઈ રીતે કામ કરવું. જે કંપનીઓ તમારા રડારમાં હોય કે જે તમારા લિસ્ટમાં હોય અને જે સારા સ્ટોક છે એમાં 20 થી 25-30% ઘટાડો થયો હોય તેવા સ્ટોકને ખરીદીનો મોકો છે. કાલે ખરીદીનો મોકો હતો અને આજે પણ ખરીદીનો મોકો અમુક શેરોમાં આવશે. અને મિત્રો, આ એવો સમય છે કે બજાર ઉપર નીચે સતત થતું રહે છે અને ઇલેક્શનનો માહોલ છે. જુદા જુદા સમાચાર આવશે. એક દિવસ બજાર ઘટશે, એક દિવસ બજાર વધશે. પરંતુ એલર્ટ થવાનું છે કે નીચામાં લીધેલો છે જો તમને 15-20% કે 10% નફો આપતો હોય તો આ સમય નફો બુક કરી લેવાનો. તમે કોઈ લીધેલી નવી કંપની તમને 15 કે 20% નફો આપતી હોય તો તમારે એ નફો બુક કરી લેવો જોઈએ અને ફરીથી નવેસરથી તમારે મોકો નીચેમાં શોધવો પડે. મિત્રો, પ્રોફિટ બુકિંગ કરવું એ આ સમય માગે છે. સ્ટોક અને નીચે આવે તો તેનો મોકો શોધવો જોઈએ. ધારો કે હવે બીજા આપણે સ્ટોકની વાત કરો કે તમારે કેવા સ્ટોક રડારમાં રાખવા. ધારો કે વિનિસ પાઇપ છે, લોયડ એન્જિનિયરિંગ છે, ટેક્સબુક રીલ છે, એનસીસી છે, ઇરકોલ ઇન્ટરનેશનલ છે, ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી છે, જ્યુપિટર વેગન છે, ટીટાગઢ વેગન છે, બેંક ઓફ મહા છે, સેન્ટ્રલ બેંક છે, રેલટેલ છે, એસજેવીએન છે. આ કંપની એસજેવીએનની વાત કરો તો બધા ધમધમાટ ઘટતું હતું ત્યારે પણ એના સારા સમાચાર હતા કે ગુજરાત સરકાર દ્વારા 500 મેગાવોટનો ગુજરાતમાં એક પ્રોજેક્ટ એને મળ્યો છે અને એમાં 2700 કરોડનું એ કંપની રોકાણ કરવા જઈ રહી છે. પરંતુ બજારની ઘટાડાની જે અસરને કારણે એમાં કોઈ વધારો થયો નહોતો. પરંતુ કાલે દમદાર વધારો થયો. 13 માર્ચે 112 રૂપિયા અને 15 પૈસા હતા એમાં ઘટાડામાં એ સોના લેવલ પર આવી ગયો હતો અને કાલે એમાં દમદાર 11-12% વધારો થયો છે. કંપની 170નો હાઈ બનાવી અને વર્ષનો 30 રૂપિયા લો બનાવેલો છે. તો કંપનીની વાત કરો તો 81% પ્રમોટરનું હોલ્ડિંગ છે, 10% પબ્લિકનું હોલ્ડિંગ છે, 6,55,727 એના શેર હોલ્ડરો છે. કંપની ઉપર દેવું 17,058 કરોડ દેવું છે અને 39.734 કરોડ કંપનીનું માર્કેટ કેપ છે. કંપની વર્ષે ટેક્સ ચૂકવ્યા બાદ ચોખ્ખો નફો 894 કરોડ કરે છે. આવી કંપનીઓ તમે તમારા રડારમાં રાખો. કલ્યાણ જ્વેલ્સ છે, જ્યોતિ રીઝન છે, વિનિસ પાઇપ છે, ટીટાગઢ વેગન છે, ઇરકોલ ઇન્ટરનેશનલ છે, એપીએલ એપોલો છે. આ બધી કંપનીઓ જેનું વેલ્યુએશન એકદમ ગુડ છે. આ વેલ્યુએશનનો શબ્દ માર્કેટમાં સતત ગુંજતો રહેશે. આપણે સારું વેલ્યુએશન હોય, સારા વેલ્યુએશન ઉપર કંપની ટ્રેડ કરી રહી હોય તેવી કંપની ખરીદ કરવાની છે. જે મોંઘા વેલ્યુએશનવાળી છે કે જેનું વેલ્યુએશન ખૂબ વધારે છે એવી કંપની નીચે આવે એની રાહ જોવાની છે. તો શેરબજારમાં એલર્ટ રહેવાનો આ સમય છે અને તમારે ઘટાડામાં ખરીદી કરવાની છે. મિત્રો, કાલે ઘણા શેરો લેવાના લેવલમાં હતા અને ઘણા લોકોએ લીધા છે અને સારા નફા પણ કમાણા છે. બજારમાં તમારે એક પણ વાત ખબર રાખવાની છે, ઓવર ટ્રેડિંગ મત કરો, ફસાઈ જશો, પૈસા ઓછા કરશો. ઓવર ટ્રેડિંગ એટલે કે બ્લોકમાં શેર ન ઉઠાવો, ભલે ઓછો નફો થાય. શક્તિ એવી ભક્તિ કરો. ધારો કે કોઈ 42 રૂપિયાનો શેર તમે 1000 શેર લઈ લો તો એ ચાલે. પરંતુ 5000 કે 25,000 લેશો અને જો 1 રૂપિયો ઘટશે તો તમને મોટું નુકસાન થશે. તો મિત્રો, ધીમે ધીમે આગળ વધો
આ શેરબજાર એવી ચીજ છે કે તમને સારામાં સારું કમાણી કરી અપાવે છે અને પણ નુકસાન પણ આ શેરબજારમાં થઈ શકે છે. તો મિત્રો, ગભરાયા વગર આગળ વધવાનો સમય છે. શાંતિ રાખવી એ જ મોટી વાત છે. થેન્ક યુ. આભાર.